न्यूज बुलेटिन की शुरुआत करीशुं महत्वपूर्ण समाचारों साथ। सौथी पहला बात अमदावादनी ज अमदावाद एरपोर्ट पर एक मोटी दुर्घटना टळी गई है। एक ज रनवे पर बे प्लेन सामे सामे आवी गया हता। महत्वनुं छे के एर इंडिया अने इंडिगोना प्लेन सामे सामे आवी गया। एटीसीए समयसर पगला लेता मोटी दुर्घटना टळी है। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી આગની જોડાયા છે। આયુષી, શું સમગ્ર ઘટના બની હતી? બે પ્લેન સામે સામે આવી ગયા તેવી પરિસ્થિતિ સર્જાઈ? બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદ એરપોર્ટ પર ખૂબ મોટી દુર્ઘટના ટળી કહી શકાય। પેસેન્જરોની અને જે સલામતી જે છે તે ક્યાંક ને ક્યાંક જળવાઈ રહી તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, કારણ કે અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાનો એક જ ટેક્સી વે પર સામે આવી ગયા હતા। ત્યારે એટીસીની સતર્કતાથી બંને વિમાનોને સમયસર રોકી દેવામાં આવ્યા હતા, જેના કારણે આ ખૂબ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વિમાનો વચ્ચે માત્ર 200 મીટર જેટલું જ અંતર બાકી રહી ગયું હતું અને અચાનક જ એટીસી દ્વારા જે કોલ આપવામાં આવતા બંને વિમાનો છે તે રોકી દેવામાં આવ્યા હતા। એર ઇન્ડિયાની જે ટેક્સી દરમિયાન ખૂબ મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે, કારણ કે ખોટી દિશાની અંદર વળાંક લઈ લીધો હોવાનું સ્વીકારવામાં આવ્યું છે, જેના કારણે બંને જે વિમાનો છે એક જ ટેક્સી વે પર રનવે પર સામે આવી ગયા હતા। મુસાફરો અને ક્રૂની સુરક્ષા જળવાઈ રહી અને કોઈ પણ જાનહાનિ કે નુકસાન નથી થયું સદનસીબે। જોકે હવે આ સમગ્ર ઘટનાને લઈને જે એટીસી દ્વારા તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે, જેમાં જે આ ઘટના બાદ જે એર ઇન્ડિયાની ભૂલ હોવાનું પણ સામે આવ્યું છે, કારણ કે તે ખોટા રનવે પર પોતાનું પ્લેન લઈને આવી ગયું હતું। બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે સમય સૂચકતા એ મહત્વપૂર્ણ રહી, દુર્ઘટના ટળી છે।